औद्योगिक नगरी अंकलेश्वर जीआईडीसी खाते भारतीय जैन संगठन बीजेएस टीम द्वारा સમાજની કિશોરીઓમાં જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ્ય સાથે સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ અંતર્ગત એક વિશેષ જાગૃતિ સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું. આજના આધુનિક યુગમાં દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધે અને સુરક્ષિત રહે તેવા આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ભારતીય જૈન સંગઠન ટીમ દ્વારા સમાજની કિશોરીઓમાં જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ્ય સાથે સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ અંતર્ગત એક વિશેષ જાગૃતિ સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ઉપસ્થિત કિશોરીઓને બીજેએસના નિષ્ણાંત ટ્રેનર્સ રૂપાલી લાખે અને નેણુકા વાસિયા દ્વારા ખૂબ જ સરળ અને સુંદર શૈલીમાં સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી ટ્રેનર તરીકે દેવી ઉપાધ્યક્ષ પુષ્કરણાએ પણ કાર્યક્રમમાં સક્રિય સહયોગ આપ્યો હતો. ટ્રેનર્સ કિશોરીઓને જીવનમાં આવતા પડકારોનો સામનો કેવી રીતે કરવો તેની મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ સમજ આપી હતી. આ જાગૃતિ સત્રમાં અંકલેશ્વર વિસ્તારની આશરે 35 જેટલી કિશોરીઓએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે કિશોરીઓને સ્વસંભાળ, સ્વરક્ષણ, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા તેમજ જીવનમાં અડગ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે સક્ષમ બનાવવાનો. સત્ર દરમિયાન માત્ર ભાષણ આપવાના બદલે ટ્રેનર્સ દ્વારા કિશોરીઓ સાથે રસપ્રદ પ્રવૃત્તિઓ અને ગ્રુપ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેના માધ્યમથી કિશોરીઓને તેમની અંદર છુપાયેલા આંતરિક શક્તિઓને ઓળખવા અને કોઈપણ પરિસ્થિતિમાં ડર્યા વગર આત્મવિશ્વાસપૂર્વક સામનો કરવા પ્રેરણા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે બીજીએસ પ્રમુખ મહાવીર જૈન, મંત્રી પરેશ જૈન, પ્રોજેક્ટ ચેરમેન દિનેશ ગિરિયા, કો ચેરમેન રાકેશ ધોકાના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. સહિત સંસ્થાના અન્ય સભ્યોએ મહત્વપૂર્ણ પ્રયત્નો અને સહયોગ આપી કાર્યક્રમને દીપાવ્યો હતો. બીજેએસ ટીમ દ્વારા જણાવાયું હતું કે સમાજમાં દીકરીના સશક્તિકરણ માટે આગામી દિવસોમાં પણ આવા જાગૃતિમૂલક કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે.